નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચારો। વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે 192 મતદાન મથક કેન્દ્રો પર મતદાન થયું। વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદારો મત આપવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચી ગયા હતા। મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। મળતી માહિતી પ્રમાણે 70%થી વધુ મતદાન નોંધાયું। આરોગ્ય વિભાગના અગ્ર સચિવે જણાવ્યું કે ખ્યાતિ હોસ્પિટલમાં જે દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી તેની તે જરૂર જ ન હતી। હોસ્પિટલમાં દર્દીઓને ખોટી રીતે સારવાર આપવામાં આવી છે। ખ્યાતિ હોસ્પિટલને PMJAY માંથી ડિબાર્ડ કરી દેવામાં આવી છે। ઓપરેશન કરનાર ડોક્ટર હવે ક્યાંય ઓપરેશન કરી શકશે નહીં। હોસ્પિટલના માલિક, ડોક્ટરો, સંચાલકો અને મેનેજમેન્ટ સામે પણ ફરિયાદ નોંધવામાં આવશે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સ્ટેન્ટ મુકાયા બાદ 2 વ્યક્તિના મોતની ઘટનાને પગલે સરકારે આકરા પગલાં લેવાની જાહેરાત કરી છે। જવાબદાર તમામ લોકો સામે કડક કાર્યવાહી કરાશે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। પરમિશન વગર એમને જે બાયપાસ અથવા તો જે પ્રકારે એન્જિયોગ્રાફી કરી, એન્જિયોપ્લાસ્ટી કરી છે એ બાબતે વિગતે તપાસ કરવા માટે સાફુની ટીમ ગઈ હતી। આમાં જે પણ કોઈ કાયદાકીય પગલાં ભરવા જેવા લાગશે એ તમામ પગલાં ભરી અને સખ્તમાં સખ્ત કાર્યવાહી કરી અને ભવિષ્યની અંદર એક લાલ બત્તી સમાન બધા ડોક્ટર અને તમામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોને એક ઉદાહરણરૂપ આપણે આ કિસ્સાથી બનાવ જે બન્યો છે એ આપણે કાર્યવાહી પણ કરીશું। સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર કડક ટિપ્પણી કરી મોટો ચુકાદો આપ્યો છે। ઘર એ દરેક વ્યક્તિનું સપનું હોય છે। આરોપના આધારે કોઈની સામે કાર્યવાહી ન કરવી જોઈએ। વિદેશ મંત્રી એસ જયશંકરે દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી ફૈઝલ બિન ફરહાન અલ સાઉદ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી। પ્રધાનમંત્રીએ બિહારમાં આરોગ્ય સુવિધાઓને મજબૂત કરવા દરભંગામાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એઇમ્સનો શિલાન્યાસ કર્યો। મોરબીમાં દિવાળી વેકેશન હોવા છતાં ખાનગી શાળાઓ કાર્યરત છે અને સ્કૂલ વાહનોનો વિડીયો વાયરલ થયો છે। હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે અને 17 તારીખ સુધી વેકેશન બાદ 18 તારીખથી શાળાઓ શરૂ કરવાની હોવા છતાં કેટલીક ખાનગી શાળાઓ કાર્યરત હોવાનું સામે આવ્યું છે। સ્કૂલ બસના વિડીયો મોરબીમાં વાયરલ થતાં જ DEO દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ અને દમણની મુલાકાતે દમણ ગવર્નર હાઉસ પરિસરમાં રોપાનું વાવેતર કર્યું। સેલવાસની નમો ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચની મુલાકાત કરી। કચ્છના ધોરડોમાં રણોત્સવની શરૂઆત ST ડેપો દ્વારા વિશેષ ટ્રીપ દોડાવવામાં આવી રહી છે। સામાન્ય અને મધ્યમ વર્ગને પોસાય તેવા ભાડામાં આજથી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી દરભંગાથી 12,000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યનું લોકાર્પણ કર્યું। રાજકોટના PMના વર્ચ્યુઅલ કાર્યક્રમ બાદ પત્રકારોને સંબોધતા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ પત્રકારોના અનેક પ્રશ્નને જવાબ આપતા જણાવ્યું હતું કે મેં રેલવેમાં અને મંત્રી અશ્વિની કુમારને ટ્રેન રાજકોટ સુધી લંબાવવાની વાત કરી છે। આજરોજ દરભંગા ખાતે જે મોદી સાહેબે એમ્સનું ખાતમુહૂર્ત કર્યું અને રેલવે ઝંડી આપી અને 18 જેટલા જેનરિક સ્ટોર અલગ અલગ રેલવે સ્ટેશન ઉપર ખોલ્યા છે। લોકોને સુવિધા મળે, ટ્રેનમાં મુસાફરી કરતા એને કોઈ જરૂરિયાત આવતા જતો તેને અહીંયા દવા મળી શકે અને જન ઔષધિ છે જે અન્ય દવા કરતા 80% સસ્તી છે। મોદી સાહેબનો લક્ષ્ય એ છે કે સમાજમાં સૌ તંદુરસ્ત રહે અને દેશ નાગરિકવાસીઓને પૂરેપૂરી સસ્તી, સારી અને ટકાઉ દવા મળે અને જેનાથી ગરીબ લોકોને એ દવા લેવાની શક્તિ મળે। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।